મહાદેવ, ગુડ મોર્નિંગ બધા, કેમ છો? હાલો નાસ્તો કરવા. આજે હું સહેજ મોડી થઈ. એમાં એવું થયું કે કાલે સાવજ છે ને માંડવી લાયા, બરાબર? તો એ બાફવાની ભૂલી ગઈ, સોરી, અને એ બાફેલી બહુ જ ભાવે. તો સવારે એ ફટાફટ બાફી એણે ખાધી, પછી એ સ્કૂલે ગયો. તો જો ગરમ ગરમ થેપલા, ગરમ ચા, અથાણું, અને અમારા લક્ષ્મીબેનને એક થેપલું ગરમ આપ્યું. અને જો અત્યારે નાસ્તો કરવા બેઠી, અને નૈનાબેન બસ હવે આવતા જ હશે. અને આજે વિચાર છે, આજે હું સૌથી મોડી છું નાસ્તામાં, બાકી મારો નાસ્તો થઈ ગયો હોય. જેવા નૈનાબેન આવે એટલે એને પણ ચાનું બંધાણ છે. અમે ફરીવાર ઘણીવાર છે ને ચા પીતા હોઈએ છીએ. તે આવશે તો અહીંયા હું બેસાડીને એમ કહીશ કે ચલો આજે જોડે નાસ્તો કરીએ. આજે મારે સખત મોડું થયું. ડ્રોઈંગ, પેઇન્ટિંગ્સ, કેનવાસ પેઇન્ટિંગ, પછી ટ્રેડિશનલ વોલ પેઇન્ટિંગ્સ અને રંગોળી, ઇવન એમ્બ્રોડરી, જેમ કે આપણે સાદું ભરત મને અતિ પ્રિય છે. મેં કર્યા છે ઘણા એવા વોલ પીસ. અને તો જો રંગોળીનો કલર ખલાસ થઈ ગયો. તો ઘણા કે તમે શું વાપરો છો? તો હું ચોખાનો લોટ વાપરું છું. 2 કિલો લઈ લઉં છું. અને આ છે કલર છે, આ આપણે જે ચીરોળી કહીએ. અને ચોખાનો લોટ પણ વાપરું છું. તો આ જો અત્યારે કાઢી લઉં. અને કાંસાનો આ બહુ ગિફ્ટેડ છે, અમારા જ્યોત્સનાબેને મને આપ્યું હતું. કોઈ ઝીણી પણ વસ્તુ આપે ને એના પ્રેમનું આ બહુ એક કદરવાળી વસ્તુ કહેવાય. એણે મને દીકરી ગણી છે. દર ઉત્તરાયણે ખીહરમાં એ મને ભૂલે નહીં. મારે એવું ફિગર નથી કેવો કે મને એ આટલા રૂપિયા, પણ એમ દીકરી તરીકે, અને એ લોકો માવતર એમ કે દીકરીને આપવું જોઈએ ખીહરમાં, તો એ કોઈ દિવસ એ લોકો ભૂલે નહીં. તો આ પુરુષોત્તમ માસની આ ગિફ્ટ છે, કાંસાનો વાટકો એમના તરફથી, અમારા જ્યોત્સનાબેન. અને થોડો આમાં હું છે ને ચેક કરતી રહું કે કેટલો સ્ટોક છે, કારણ કે રંગોળીના બધા જ કલર હું વડોદરાથી જ બાય કરું છું. મારી સૌથી જૂનામાં જૂની એક શોપ છે. અને 3 કિલો 4 કિલો એવી રીતે કલરવાળી રંગોળી હજી મેં સ્ટાર્ટ નથી કરી. હું બહુ જ મોટી એક રંગોળી તમને બહુ જલ્દી બતાવીશ કે કઈ રીતે. અને ખાસ કરીને જ્યારે કલરવાળી રંગોળી કરું છું તો મહારાષ્ટ્રની જે પોતાની છે સંસ્કાર ભારતી રંગોળી, એ જ કરું છું. કારણ કે એ બહુ ઇઝી, બહુ મોટી અને બહુ જલ્દી થઈ જાય છે. તો જો પહેલાં ગૌશાળા આપણે લક્ષ્મીબેનને બહાર કાઢીએ, ગૌશાળા ચોખ્ખી કરીએ, હે ને લક્ષ્મી? હજી જો મારી બુક લઈને આવી છું. મારી પોતાની ડિઝાઇન કરેલી બધી રંગોળીઓ છે. એટલે આજે ઈચ્છા થઈ કે એકાદ નાનો ભાગ જો છે ને, હું સ્ટોરીમાં છે ને એકદમ ક્લીન, જો આને ગેરુ પેઇન્ટિંગ કહેવાય ને એ ટાઈપની છે. જો આ બધી મેં મારી જાતે પેટર્ન, અને મેં નામ પણ આપ્યું છે. જો આ મોરવાળી મયુરા છે ને, સારી. પછી આને નામ આપ્યું છે સોનલ. જો આજે એવી ઈચ્છા થઈ કે હું આજે હું કોઈ દિવસ કોઈની રંગોળી કોપી નથી કરતી. બધી ડિઝાઇન મારી પોતાની હોય છે. એટલે એવું થયું કે આજે હું કંઈક મારું કરું. ઓકે, એક નાનકડી પેટર્ન, ખાલી બોર્ડરની પેટર્ન મને જરૂર પડે. થોડી આગળ આવી જાઉં. ગણપતિ બાપા, પેલા બહુ જ કરતી આવું. એમાં પ્રેગ્નન્સી વખતે તો મેં વોલ પીસ ભર્યો, કેટલી બધી રંગોળીની ડિઝાઇન તૈયાર કરી, કેટલા ડ્રોઈંગ કર્યા, અને લેમિનેશન કરાવી દઉં. હું આ સ્પેશિયલ રીલમાં બતાવીશ. ઓકે, જસ્ટ બોર્ડર. ઉમરા પર બોર્ડર કરીએ, ખાલી અને ખાલી સફેદ રંગોળીની. બહુ જ મસ્ત લાગશે ગાઈસ. આવી તો બહુ બધી સ્કેચબુક મેં તૈયાર કરી છે બોર્ડરની. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે. પેઇન્ટિંગ્સ,
માંડલા આર્ટ, મહેંદીની ડિઝાઇન, પછી અલ્પના પેઇન્ટિંગ્સ, મધુબની. હું બધી જ જાતના પેઇન્ટિંગ્સ કરું છું, બધી જાતની. સો કોઈને એવું ના થવું જોઈએ કે આણે મારી કોપી કરી, એવું ફીલ ના થવું જોઈએ કે કોપી કરીને વિડીયો કર્યો, રીલ કરી. આ તો કેટલું જૂનું જૂનું બધું મટીરિયલ છે મારું. શૌર્યના જન્મ પહેલાંનું પણ ઘણું ખરું છે. ખાલી ગેરું પેઇન્ટિંગ કહીએ ને, વોલ પેઇન્ટિંગ કરીએ, બહુ મસ્ત લાગે બેકગ્રાઉન્ડમાં. આ રીતના અંદર વચ્ચે ફિંગર ટેપથી આવી રીતે સહેજ જગ્યા કરી નાખવાની, એનો લુક બહુ મસ્ત આવશે. અરે અહીંયા સુધી અવાજ આવે છે તો એક વાર ડીમ લાઇટમાં મોટર કરી ત્યારથી કે અત્યાર સુધી જય સિયારામ. તો નહીં જો કેટલી મસ્ત. મને યાદ નથી મેં ક્યારે કર્યું હતું. અને જો નામ આપ્યું છે લંબોદર. દરેક રંગોળીનું એક નામ આપ્યું છે. અને આ છે ને જસ્ટ સ્કેચબુકનું જ છે. જો આનું નામ છે હોથલ. જો આમ જો છે હોથલ નામ છે. બહુ જ જૂની ડિઝાઇન છે. મને છે ને ખુદને યાદ નથી. જો આ કલર કેટલો મસ્ત છે. યામિની નામ છે. અને આ છે મયુર, જે અમારી પોતાની ડિઝાઇન. પોપટ કેટલા બોલે છે. મોરપીચ કલર યુઝ કર્યો છે. હજી તો કેટલી બધી સ્કેચબુક મેં કરી છે. જો ચિરુટી, બ્રાઉન સ્કેચ પેન, ગેરું બેકગ્રાઉન્ડમાં ગેરું પેઇન્ટિંગમાં આ છે ને વ્હાઇટ ડિઝાઇન બહુ મસ્ત લાગે. અને માંડલા પણ કહી શકાય. અને આ જો કલર જો
આનું નામ છે મયુર. મેં છે ને આનું લેમિનેશન કરી દીધું છે કે આ વર્ષ સુધી આમને આમ જ રહે. સૂર્યા, જો આનું નામ સૂર્યા રાખ્યું છે ને કેટલું મસ્ત છે. આ જે છે ને નાનકડી આ જે બોર્ડર એ આજે મેં કરી ગૌશાળામાં આટલીક જ. આ જો આનું જો કલર કોમ્બિનેશન જુઓ. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી અમે કશે પેસ્ટ કરી હતી અને પછી એનું કટિંગ કર્યું, એટલે આ સ્ક્વેરમાં નથી. જો લેમિનેશન કરી દેવાનું. આમ જો આનું જો મસ્ત છે. મને ખુદને યાદ નથી કે અમે ક્યારે કરી હતી. જો આ જો ડિઝાઇન જો કેટલી સરસ છે. લેમિનેશન કરીએ ને એટલે વર્ષ સુધી આપણને કામ લાગે અને આપણું કલેક્શન સેફ રહે. જો આ મયુરા, આ સોનલ, જો આ ડિઝાઇન જો કેટલી મસ્ત છે. જો મારી પોતાની ડિઝાઇન છે. જો ત્યાં છે ને કેળું નાખ્યું છે એટલે હું બેઠી હતી અને ઉપર નકરા પોપટ બોલે છે. જો આ બંધેજ, મેં આનું નામ આપ્યું છે બંધેજ છે ને. આ ડિઝાઇન બહુ સરસ છે. જો પંડાલી, પાંદડી, યસ પાંદડી. પછી કઈ છે? ઓ હજી છે ચક્ર, આનું નામ આપ્યું છે ચક્ર. આ રૂકમણી, જો કેટલી મસ્ત છે. સ્કેચ પેન બ્લેક અને બાકીની કલર સ્કેચ પેન. આનું નામ છે રૂકમણી. આ છે મીનાક્ષી, જો છે ને મીનાક્ષી. અને એક આ પેન્સિલનું એક મેં કર્યું છે. શિવલિંગ છે. ભાત ચિત્ર કહીએ ને આપણે સ્કૂલમાં આ બધું આવતું પહેલાં સબ્જેક્ટમાં. આપણી સ્કેચબુક એવી આવતી. ભાત ચિત્ર, નદી બતાવી છે અને આ પહાડ છે, ક્લાઉડ્સ છે અને એક નાની હટ આપી છે મેં. એક ટ્રી આ ટાઈપનું છે. ભાત ચિત્ર કહેવાય આને. બધી પેટર્નમાં પિક્ચર ડ્રોઈંગ આવે, જેમ કે મધુબની આવે, અલ્પના પેઇન્ટિંગ્સ આવે, કલમકારી પેઇન્ટિંગ્સ આવે. આ છે ભાત ચિત્ર. આ મેં પેન્સિલથી રેડી કર્યું હતું. અને હવે શું છે પાછળ? ઓકે, આ તો જસ્ટ એક પેન્સિલ્સનું ગણપતિ સ્કેચ કર્યું છે ખાલી, છે ને. જો પેલો કેટલો મસ્ત છે. જો બેઠો ઉપર. અમારા ઓ વિપુલ ભીમ હતો, આનાથી જબ્બર મોટો ભીમ. અને બાધે બધા જોડે ભીમ હતો. હા, અને આ પેલો કાબરો જુનેદભાઈ ત્યાંથી આવ્યો છે ને, પેલો રહ્યો જો ઉપર ચડ્યો. નહીં, એ રહ્યો આ કાબરો એ બહુ બાધકડો. હા જો એ રહ્યો કાબરો. હા નહીં એ રહ્યો, હું ઓળખી જઉં. આ રહ્યો ના, આ વધારે કાળો છે. એ કબૂતરી આ રહ્યો જો. નાવને નાતા હોય તો શું વાત છે. હું પણ ખાઉં. મચ્છર કરડે જ. હા હા મચ્છર કરડે છે ને, જોવા દે તો, નહીતર પપ્પા ખીજાશે. બતાય.
એટલે કિચડમાં ફસાશે ને તો નહીં ચાલે એમ. માર પેન્ડલ જોરથી તો ચાઈન કિચડમાં જ લઈ જાય છે. ઉપર પોપટ છે. સોરી, ઉપર જ બહુ મસ્ત ચાલે. જો મસ્ત મજાનું ધુમાડા સાથે ધૂપ કરી દીધો છે. અંદર 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 એકદમ લાલ કેસરી કલર અને ઉપર લીલો. અને જો આવી રીતે જાય અને મારી લક્ષ્મીને એટલી રાહત થાય. જો એ આ તો ગાયબ છે, એવું લાગે જાણે લક્ષ્મી છે જ નહીં. એ રહી, એ બેઠી. એનો ધુમાડો વધારે હોય ને ત્યારે હું એનો પંખો ફાસ્ટ રાખું અને રાત્રે એનો બહુ ધીમો રાખું કે એને મચ્છર હેરાન ના કરે. અને થોડોક છે ને આમ મારી બારીમાંય જશે. જો અહીંયા નેટ લગાવી છે, બેવ સાઈડ જશે, બારીમાંય જશે એટલે મારા રૂમમાંય જશે. એક સેકન્ડ. અને જો અત્યારે શૌર્ય બહાર ગયો છે રમવા સાધનાની ઘરે. દાબી દઉં જેથી કરીને છે ને સળગે નહીં જલ્દી. પછી છેલ્લે છે ને સળગી જાય છે ને તો પછી વહેલું સળગે ને તો ધુમાડો રહી જાય. અત્યારે આટલું કોશિશ કરું કે દાબી દાબીને રાખું પાવડાથી. અને જો લીલોતરી સાવજ ગયા છે શૌર્યને લેવા. અને હું જસ્ટ અત્યારે જ ફ્રી થઈ પાણીપુરીનું પાણી ને બધું તૈયાર કરીને. જો કેટલી શાંતિ છે. જો લગભગ આવી એકલતા ખાસ કરીને લેડીઝને ના ગમે. અને અહીંયા મેં મારું ઘર કર્યું છે. જો પાછળ બતાવું. હજી સુધી શૌર્ય નથી આવ્યો. બોલો, મને કેવું થાય ખબર છે કે ગેટ બંધ હોય, સાવજ એને બાઇક પરથી ઉતારે પછી ગેટ ખોલે તો મને થોડીક ઇનસિક્યુરિટી ફીલ થાય. એ તો બરાબર જ ધ્યાન રાખતા હોય. એટલે હું કાયમ કોઈ પણ ઋતુ હોય, ઉનાળો, શિયાળાની ઠંડી અને ચોમાસામાં આવું વાતાવરણ, હું કાયમ હું છે ને અહીંયા જ રહું, આસપાસ રહું. જો બહુ મસ્તીઓ મને ચટકે ને તો હું અંદર ત્યાં જતી રહું નળિયા નીચે. અને જો આવી રીતે જેથી કરી હું છે ને ગેટ ખોલું અને સાવજ સીધા બાઇક લઈને અંદર આવતા રહે. શૌર્યને લઈને હજી સુધી આવ્યા નથી. અને બહુ બધી લેડીઝ મને એના પ્રોબ્લેમ શેર કરે છે અને એમાં કંઈ ખોટું પણ નથી. અમુક વાત એવી હોય છે કે બધાને આપણે કહી ના શકતા હોય. ક્યારેક મમ્મી પપ્પાને કે ક્યારેક મોટા ભાઈ બહેનને કે નાના ભાઈ બહેનને સ્ત્રીની જે અંદરની કંઈક એક ગૂંગળામણ હોય ને એ સ્ત્રીને જ કહી શકે. મતલબ એક પરિપક્વતા કહીએ ને આપણે 40 પછીની જે એજ હોય એ એજ પર તમે પહોંચો ને એટલે દરેક યંગસ્ટરથી માંડીને એજેડ બધી સ્ત્રી છે ને પોતાના પ્રોબ્લેમ શેર કરવા માટે મને ઘણીવાર મેસેજ ફોન કરતા હોય. અને બનતા સુધી હું ટ્રાય કરું કે એની સાથે સરખી વાત કરું, એને સોલ્યુશન આપું. હું એને મેન્ટલી એવી રીતે પાવર આપું કે એ વીક ના પડે. કારણ કે આજકાલનો આપણો અત્યારનો એક ખરાબમાં ખરાબ એક રોગ કહીએ ને તો ડિપ્રેશન. એને આપણે લગભગ એને ગુજરાતીમાં કહીએ તો ચિંતા પણ કહેવાય. ચિંતા બહુ મગજ પર હાવી થાય પછી એ ડિપ્રેશનમાં, અને ડિપ્રેશન પછી ચક્કર, બીપી લો, ડાયાબિટીસ બધું બહુ નુકસાન કરી નાખે. માનસિકતાથી જ નબળા જ્યારે પડીએ યંગસ્ટર સુસાઇડનું કોઈ વિચારે તો હું એટલે છે ને હું બનતા સુધી બધાને કોન્ટેક્ટમાં ફોનમાં વાતચીત કરું છું. અને જ્યારે ના હોય પોસિબલ ત્યારે હું છે ને રાત્રે ટાઈમિંગ આપું. અથવા શૌર્ય ના હોય તો કેમ, કારણ કે શૌર્ય અટેન્શન માંગે એટલે હું સરખી રીતે રિપ્લાય ના કરી શકું, શાંતિથી હું વાતચીત ના કરી શકું. જો આવ્યો, જો આવ્યા. અને હું ગેટ પાસે જ જાઉં છું. એ આવ્યો, જો એ બાઇક આવ્યું.